આજે મારી વાઈફનો બર્થડે છે અને હું મારી વાઈફનો બર્થડે કોઈ હોટલ રેસ્ટોરન્ટ કે ઘરે સેલિબ્રેટ કરવા નથી માગતો. આજે હું એનો બર્થડે એક એવી જગ્યાએ સેલિબ્રેટ કરી રહ્યો છું જ્યાં નદી હોય, પહાડ હોય અને પહાડ પરથી પડતા ધોધ. તો કીપ વોચિંગ. નમસ્કાર મિત્રો, તમારું ફરી એકવાર દિલથી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે હું તમને લઈ જઈ રહ્યો છું ગુજરાતના સૌથી સુંદર કુદરતી સ્થળોમાંનું એક ઝરવાની. હું આજે મારી ફેમિલી સાથે છું, એટલે આજનો વિડીયો મારા માટે ખૂબ ખાસ છે. કારણ કે આજે માત્ર ફરવાનો પ્લાન નથી. આજે અમે ઝરવાનીના સુંદર પહાડો જોઈશું, મનમોહક વોટરફોલનો આનંદ માણીશું, કુદરતની વચ્ચે જ બપોરનું જમવાનું પણ અમે જ બનાવીશું. અને સૌથી ખાસ વાત, આજે મારી પત્નીનો જન્મદિવસ છે, એ પણ અહીંયા જ ઉજવવાનો છે. એટલે આજનો વિડીયો શરૂઆતથી અંત સુધી ખૂબ ખાસ રહેવાનો છે. જો અમારી ચેનલ પર તમે નવા આવ્યા છો તો દિલથી સ્વાગત છે. આવી જ પ્રવાસની, કુદરતની અને પરિવાર સાથેની યાદગાર સફરો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર નીકળી જઈએ ઝરવાની તરફ. તમે જોઈ શકો છો કે રસ્તાની બંને બાજુ કેટલી સુંદર હરિયાળી છે. ચોમાસા પછી ગુજરાતની કુદરતી સુંદરતા કંઈક અલગ જ જોવા મળે છે. જ્યાં નજર કરો ત્યાં લીલા ખેતરો, નાના નાના ટેકરા અને તાજી હવા. શહેરની ભાગદોડમાંથી થોડા કલાક માટે બહાર નીકળીએ ત્યારે સમજાય છે કે કુદરત કેટલી સુંદર ભેટ છે. ઘણીવાર આપણે કામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પરિવાર સાથે સમય નથી વિતાવી શકતા. પણ મિત્રો, આવા નાના પ્રવાસો જીવનમાં નવી ઉર્જા ભરી દે છે. અમે આ રસ્તે જતા હતા અને ત્યાં જ અમને આ એક નાસ્તા હાઉસ દેખાયું. અમે સ્પેશિયલ અહીં આગળ ગાડી રિવર્સ કરી અને અહીં આગળ આવ્યા છે. આવા સુંદર મોસમમાં, વરસાદી મોસમમાં આવા ગરમ ગરમ ભજીયા મળી જાય તો શું કહેવું બોસ. આ ભજીયા ખાધા વગર તો આગળ જવું જ નથી એવું નક્કી કર્યું અને અમે અહીં આગળ ગોઠવાઈ ગયા ભજીયા ખાવા માટે. હવે અહીંના સરસ ગરમ ગરમ ભજીયા ખાઈશું અને ત્યારબાદ આગળની જગ્યા એક્સપ્લોર કરીશું. બીજું આગળ નિત્યા હાય કરો, હાય કરો, હાય કરો, હાય. કેમ છો બધા? તો ચાલો મિત્રો, નાસ્તો થઈ ગયો. હવે ફરી આગળ વધીએ. ધીમે ધીમે પહાડી વિસ્તાર શરૂ થઈ રહ્યો છે. જેમ જેમ આપણે ઝરવાની નજીક જઈ રહ્યા છીએ તેમ તેમ કુદરતી દ્રશ્યો વધુ સુંદર બનતા જાય છે. ક્યારેક જમણી બાજુ ઊંચા પહાડ દેખાય તો ક્યારેક ડાબી બાજુ હરિયાળીથી ભરેલા જંગલો. આવો રસ્તો હોય ત્યારે મુસાફરી કંટાળાજનક નથી લાગતી. હું અંદાજિત સવારે 6 વાગે વાસદથી નીકળ્યો હતો અને 2.5 કલાકનો રસ્તો પાર કરીને હું અહીં આગળ પહોંચ્યો ઝરવાની. આ છે ઝરવાનીનો એન્ટ્રી ગેટ. અહીં અંદર જવા માટે તમારે પાસની જરૂર પડશે, જેની વિગત આ બોર્ડ ઉપર લખેલી છે કે કોના માટે કેટલો ચાર્જીસ રહેશે. તે છતાં આપણે અહીં આગળ પૂછીએ કે 4 વ્હીલર માટે શું ચાર્જ છે. ગાડીની ટિકિટ કેટલી છે? ગાડીના 500 રૂપિયા ચાર્જીસ છે. ઓકે. ત્યાંથી 7 કિલોમીટર એમ તો ગાડી જાય છે. ગાડીનું કંઈ 300 મીટર વોકિંગ વોટરફોલમાં છે, પણ અત્યારે વોટરફોલ તે પહોંચાય એવું છે. બંધ છે. ઓકે. એટલે તમારે જે વોટરફોલ છે ને બ્રિજ કરો, બ્રિજથી 1 કિલોમીટર ઉપર જશો ત્યાં રૂટ પર જ ગાડી ઊભી રાખીને દૂરથી જોવા મળશે અત્યારે. ઓકે, વાંધો નહીં. એના ઉપર ગામમાં આપણે જઈશું. ગામમાં તો જવાશે. આખું વાઇલ્ડ સેન્ચ્યુરી છે, આખું 32 કિલોમીટરનો રૂટ છે. ઓકે, કર દો ટિકિટ.
તો અમે ફાઇનલી ટિકિટ લઈ લીધી છે અંદર જવા માટે. અમે જ્યારે ટિકિટ લઈ રહ્યા હતા ત્યારે મને એ પણ જાણવા મળ્યું કે આ 4 થી 5 દિવસથી બંધ હતું, કે જે બહુ વધારે પડતો વરસાદ અહીંયા આગળ પડ્યો હતો નર્મદામાં, જેના કારણે આ એન્ટ્રી બંધ કરેલી એ હવે ખોલી નાખી છે અને આજે જ ખોલી છે. અને હું પહેલો જ પ્રવાસી છું જે અંદર જઈ રહ્યો છું. ત્યારબાદ પાછળથી બીજા બધા પ્રવાસીઓ આવશે. હું જ્યારે રસ્તામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં મને એક ઝરણાનો અવાજ સંભળાયો અને ત્યાં જ મેં મારી ગાડી સ્ટોપ કરી અને હું જ્યાંથી અવાજ આવતો હતો એ તરફ જઈ રહ્યો છું. અહીંનો વ્યૂ એકદમ જોરદાર લાગે છે. ચારે તરફ બસ ગ્રીનરી ગ્રીનરી અને આવી રીતે પાણી પડતો ધોધ, પાણીના અવાજ એકદમ મનને શાંત કરી દે છે. જ્યાંથી આપણે એન્ટ્રી લીધી ત્યાંથી ઝરવાની સુધીનો રસ્તો અંદાજિત 7 કિલોમીટર છે અને 7 કિલોમીટરના રસ્તામાં આવી જ રીતે તમને હરિયાળી જોવા મળશે અને અનેકો નાના મોટા વોટરફોલ પણ તમને જોવા મળશે. થોડી જ વારમાં આપણે ઝરવાની પહોંચી જઈશું. સૌથી પહેલાં અહીંનું વાતાવરણ જ દિલ જીતી લે એવું છે. ચારે બાજુ હરિયાળી, સ્વચ્છ હવા અને કુદરતનો અદ્ભુત નજારો. જ્યારે પણ અહીં આવીએ ત્યારે એવું લાગે કે બસ અહીં જ રોકાઈ જઈએ. જ્યારે પણ તમે પરિવાર અથવા મિત્રો સાથે અહીં આગળ આવો અને એક સુંદર પ્રવાસ એમની જોડે જો માગતા હો તો ઝરવાની ચોક્કસ તમારી યાદીમાં હોવું જ જોઈએ. અહીં આગળ જો એક દિવસ તમે આવી ગયા તો તમને એવું થશે કે હવે તો દર મોન્સૂનમાં અહીં આગળ 2-3 વાર તો આવી જ જવું. કારણ કે અહીંની જે ગ્રીનરી છે, જે શુદ્ધ હવા છે, શુદ્ધ ઓક્સિજન એકદમ સરસ છે. અહીંના રસ્તા પણ જોરદાર છે. તો મિત્રો, હવે પહોંચી ગયા છીએ આપણે ઝરવાની. આ જે પાણી તમને દેખાઈ રહ્યું છે એ બીજું કોઈ નહીં, ઝરવાની વોટરફોલનું પાણી છે. અહીં આગળ આટલો ધોધ છે જેના કારણે અહીં આગળ પાણી આવી રીતે જઈ રહ્યું છે. જેમ આપણે આગળ એન્ટ્રી લેતા હતા ત્યાં પેલા ભાઈએ કહ્યું કે પાણી છે, ધોધ વધારે છે એટલે તમે ત્યાં આગળ ધોધ આગળ નહીં જઈ શકો. એટલે આપણે મારી વાઈફની બર્થડે જે છે એ આ જ જગ્યાએ સેલિબ્રેટ કરીશું. કારણ કે અહીં આગળ 2 વોટરફોલ, જે મોટા મોટા વોટરફોલ છે એ અહીં આગળ આવેલા છે, પણ અહીંની એન્ટ્રી આજના માટે રોકી દેવામાં આવી છે. કંઈ નહીં, અહીં આગળ આપણે બર્થડે સેલિબ્રેટ કરીશું. હવે આજે મારી વાઈફનો જન્મદિવસ છે, એની માટે તો ખાસ છે જ, પણ વધારે ખાસ મારી માટે છે કે મારી વાઈફનો જન્મદિવસ છે અને એ હું એવી જગ્યાએ સેલિબ્રેટ કરી રહ્યો છું જ્યાં નદી, પહાડ અને વોટરફોલ હોય છે. આ મારા વાઈફની સ્પેશિયલ ઈચ્છા હતી જે મેં આવી રીતે પૂરી કરી છે. આજનો આ વિડીયો મારી વાઈફ માટે સમર્પિત છે. મેં આ વિડીયો મારી વાઈફ માટે બનાવ્યો છે જેથી કરીને આ એક બર્થડે યાદગાર રહી જાય. Happy birthday to you. Happy birthday, dear Deepika. Happy birthday to you. હા, તારી વાગે આવતો રહો. કોણ નીચે તને પેલા રાત જો એ નીચે ફરી ખોળાઈ જાય, મોં બોલું કરે છે. દીપિકાને કાપી લીધી. આપી ખેજે. આગ મોંમાં.
કેક સારી છે ને ખાઓ બધા. વાઈફની બર્થડેનું સેલિબ્રેશન થયું. હવે અહીંનો મનમોહક નજારો, આજે પાણીના ધોધનો પ્રવાહ છે, એનો જે અવાજ છે એ જ્યારે કાનમાં પડે છે ત્યારે બધું જ ભૂલાઈ જાય છે. ખાસ કરીને સિટીનો શોર, જે વર્કલોડ હોય એ બધું જ ભૂલીને બસ અહીં આગળ જ 2, 3, 4, 5 કલાક બેસી રહીએ એવું જ થાય. પણ અમારે હજુ બીજી પણ જગ્યા એક્સપ્લોર કરવાની છે, તો અમે અહીં આગળ વધારે નહીં રોકાઈ શકીએ. બસ આની થોડીવાર મજા માણીએ અને ત્યારબાદ ઉપરના પહાડોનો નજારો જોઈએ. હજુ આની ઉપર ઘણા પહાડો છે જે જોવાના બાકી છે. બર્થડેના રિપ્લાય આપતા અમારા આ મેડમ. ચાલો જર્મનીના પહાડ જોવા. આ એ જ વોટરફોલ છે જ્યાં આપણને જવા ન દીધા હતા અત્યારે, કારણ કે ધોધનો પ્રવાહ બહુ વધારે છે. આ દૂરથી છે એટલે તમને ખ્યાલ નહીં આવે. નજીકથી ઝૂમ કરું છું, તમે જોઈ શકો છો આનો પ્રવાહ કેટલો છે. એટલે અહીંયા આગળ ધોધમાં નાહવું ખૂબ જ ભયાવહ હોઈ શકે છે. એટલે એવી ભૂલ આપણે નહીં કરવાની કે ગમે ત્યાં ધોધ જોયો એટલે નાહવા જતું રહેવું. ધોધનો પ્રવાહ ખૂબ ખાસ પહેલાં ધ્યાન રાખવાનો હોય, એના પછી જ આગળ વધવું. વોટરફોલ જોયા બાદ હું અહીં આગળ પહોંચ્યો છું. આ જગ્યાનું નામ છે ઝરવાની ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ. આ ઝરવાની વોટરફોલથી ઉપર અંદાજિત 3-4 કિલોમીટરનું અંતર કાપીને અહીં આગળ આવવાનું હોય છે. જો અહીં આગળ એકાદ નાઇટ રોકાવ અને મોર્નિંગમાં અહીંનો સુંદર નજારો માણો તો ખૂબ સરસ લાગે. પણ અત્યારે અહીં આગળ રિનોવેશનનું કામ ચાલતું હતું, જેના કારણે અહીં આગળ રોકાવાની મનાઈ છે. એટલે ફક્ત આપણે અહીંનો મનમોહક નજારો માણીશું અને ત્યારબાદ ફરીથી આગળ વધીશું હજુ ઉપર જવા માટે. આ જે આપણે જગ્યા આવ્યા છે આ એક પહાડની મીડિયમ જગ્યા છે. હજુ પણ આપણે આની ઉપર ટોચ ઉપર જવાય ત્યાં સુધી, ગાડી જ્યાં સુધી જાય ત્યાં સુધી આપણે લઈ જઈશું. આવી જગ્યાએ ગરમ ગરમ ચા કોણે પીધી છે કોમેન્ટમાં જરૂરથી કહો. જ્યારે આ પાણીનો પ્રવાહ આવતો હોય અને એનો જે અવાજ હોય એ અવાજ જ સાંભળવાનું મન થાય છે. બસ કંઈ બોલવું નથી, આ જ અવાજ સાંભળ્યા કરીએ એવું થાય છે.
જો તમને પણ આવી જગ્યાઓ ગમે છે, આવી જગ્યાએ ફરવાનું પસંદ કરો છો જ્યાં પહાડ, ગ્રીનરી અને વોટરફોલ ચાલતા હોય, તો મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે મારી ચેનલ પર તમને આવા જ વિડીયો જોવા મળશે જે તમને કુદરતની વધુ અને વધુ નજીક લઈ જશે. તો અત્યારે હું અહીંયા આગળ એકાંત માણવા માટે આવ્યો છું. આ જગ્યા તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી કહો, અને એ પણ કહો કે જો તમને આવી જગ્યા મળી જાય તો તમે અહીંયા આગળ કેટલો ટાઈમ સુધી રોકાવ, જ્યાં કુદરત તમારી જોડે, નદી તમારી સાથેથી પસાર થાય છે. તો હું મારી આ વેગેનાર લઈને એવી જગ્યાએ પહોંચી ગયો છું જ્યાંથી મારી આંખોની સામે જ પહાડ દેખાય છે. મિત્રો, એકવાર આ પહાડોને ધ્યાનથી જુઓ. વરસાદ પછી આ પહાડોએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય એવું લાગે છે. આવા દ્રશ્યો આપણે મોબાઈલના વોલપેપરમાં તો ઘણીવાર જોયા હોય, પરંતુ રૂબરૂ જોઈએ ત્યારે કંઈક મજા જ અલગ હોય. અહીં ઊભા રહીને માત્ર ઠંડી હવાનો અનુભવ કરો, મન એકદમ હળવું થઈ જશે. બપોર થઈ ગઈ છે, લગભગ 12:30-1 વાગ્યો હશે, અને અમને હવે જોરદાર ભૂખ પણ લાગી છે. તો હું અને મારી ફેમિલી અહીં આગળ કિચન સેટઅપ કરી દઈશું અને અહીં આગળ જ જમવાનું બનાવી દઈશું. એના પહેલાં તમને એક વાત કરવી છે. અમે જે કંઈ જમવાનું બનાવીશું, અમારી સાથે જે કંઈ અમે સામાન લાવ્યા હશે, એના પછી જે કંઈ નાનો મોટો કચરો નીકળશે એ અમે અમારી સાથે જ ઘરે લઈ જઈશું. અહીં આગળ ક્યાંય ફેંકીશું નહીં. સૌ પ્રથમ ચા, કારણ કે આવી જગ્યાએ ગરમા ગરમ ચા મળી જાય તો મજો જ પડી જાય બોસ. અહીં આગળ મારી વાઈફ ચા બનાવી રહી છે અને ત્યાં મારો કેમ્પ સેટઅપ થઈ રહ્યો છે, કારણ કે અહીં આગળ થોડી વારમાં વરસાદ આવે છે અને થોડી વારમાં તાપ આવે છે. એટલે અહીંના વેધરનું કંઈક કહેવાય એવું નથી, જેના કારણે મેં અહીં આગળ મારો ટેન્ટ સેટઅપ કરી દીધો, જ્યાં આગળ બાળકો અંદર રમી શકે. વરસાદ હોય તો પણ બચી જવાય અને તાપ હોય તો પણ બચી જવાય. તો પહેલાં આ એક કામ કરી લીધું. હવે જે દ્રશ્ય તમને હું બતાવી રહ્યો છું તે એકદમ ટોપ લેવલથી લીધેલું છે. પક્ષીઓનો મધુર અવાજ, પવનની સરસરાહટ, આ છે અહીંની રિયલનેસ. જો આવી રિયલનેસ તમારે જોઈએ તો આવી જગ્યાએ પહોંચી જ જવાનું. અહીં આગળ જે રોડ પસાર થતો દેખાય છે, આવો જ રોડ તમને આ પહાડોની અંદર આજુબાજુ દેખાશે. એટલે અહીં આગળ પહોંચવા માટે તમને કોઈપણ જાતનું ઓફ રોડિંગ નથી. સીધી 4 વ્હીલર તમારી અહીં આગળ પહોંચી જ જાય. હવે ચાનો આનંદ માણી લઈએ અને ત્યારબાદ જમવાની તૈયારી કરીએ. અમે બનાવી રહ્યા છે પનીરની ભુરજી. વેજીટેરિયન છે એટલે
પનીરની ભુરજી એકદમ ઇઝી બની જાય છે, એટલે અમે આ જ પસંદ કર્યું કે પનીરની ભુરજી બનાવી દઈએ આજે. મારું કામ છે પનીરને ક્રશ કરવાનું આજે. આ મારી બર્થડે ગર્લને અમે ખાવા બનાવવા માટે લગાવી દીધી છે. પનીર ભુરજી ખાવા ચાલો. પનીરની ભુરજી તૈયાર થઈ ગઈ છે અને હવે મોટા મોટા પાઉં શેકવાના અને પછી ખાવાની તૈયારી કરી રહ્યા છે અમે પેલા ટેન્ટમાં. કારણ કે અહીંયા આગળ થોડી વાર માટે તાપ આવે છે અને થોડી વાર પાછું વરસાદ ચાલુ થઈ જાય છે. એટલે ક્યારે વરસાદ આવે ક્યારે તાપ આવે કોઈ જ નક્કી નહીં. બસ આ રેડી થઈ જાય એની જ રાહ. ડુંગળીનું કટિંગ થઈ રહ્યું છે. અમારા દીપ્તિ કુમાર ડુંગળી કટિંગ કરી રહ્યા છે. જમાઈરાજ. જમવાનું તૈયાર થઈ ગયું છે અને હવે હું અને મારી ફેમિલી જમી લઈએ અને ત્યારબાદ બાકીના લોકેશન પણ આપણે જોઈશું. છાશ ડુંગળી બધું મૂકવા દો. જમવાનું રેડી. છાશ ડુંગળી અમે જાતે લઈ લઈશું. પાપડ લાવો. નહીં આવતા. જમવાનું સરસ લાગ્યું. જમવાનું જમ્યા બાદ હવે અહીંયા આગળ થોડું રિલેક્સેશન, વોકિંગ. સામે જે તમને ધુમ્મસ દેખાઈ રહ્યું છે એ વાદળ છે. અહીંયા આગળ વાદળો પહાડને અડીને આપણી જોડેથી પસાર થાય છે. એ રીતનું અહીંનું વેધર છે. બચા માટે આવી જાઓ. અહીંયા આગળ મેં થોડા બાળકો રમતા જોયા. ચલો હું એમની જોડે જઈ રહ્યો છું. અહીં શું કરો તમે બધા? લા કેમ ભાગો? કેમ લા બીવો કેમ? હે અહીં શું કરો? બોલ તું મને જવાબ હાલ. ચાલ અહીં શું કરે? તારો કેમેરામાં વિડીયો જો વિડીયો આવે તારો. હે શું કરે? અહીં આગળ પડીશ નહીં. જો તાર નીચે શું જાય જો તે આમ આપાઈ જા. આમ પડાય નીચે ઉતરો. બોલ શું કરે આગળ? બીવે? બીક લાગે? હે બધા ભાગી ગયા. અહીંયા આવો તમે લોકો. આવો ચલો. આ મને જવાબ નહીં હાલતો. તું મને જવાબ હાલ. ચાલ શું કરો છો અહીંયા આગળ? હે શું કરો અહીંયા આગળ? નહીં બોલવું? લે આ શરમાઈ ગયો. બોલો શરમાઈ જાય છે આગળ નાના બધા છોકરા. ઓલા બાય બાય તો કરો. હા એમ. અહીં આગળ અમને જોઈને એક રિસેન્ટલી એક ફેમિલી પણ આવી છે. આ ફેમિલી અમારા વાસણની બાજુમાં જ છે. કરમસરની ફેમિલી છે. અમારું કિચન સેટઅપ રેડી હતું એટલે એમણે પણ મેગી મારા કિચન સેટઅપમાં જ બનાવી દીધી. અમે ઉપર 3-4 કલાક વિતાવ્યા. ખૂબ સરસ લાગ્યું. હવે નીચેની તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, જીવનમાં પૈસા કમાવા ખૂબ જરૂરી છે. સફળતા મેળવવી પણ ખૂબ જરૂરી છે. પણ પરિવાર સાથે વિતાવેલો સમય એની કોઈ કિંમત નથી. આજે આખો દિવસ અમે ફર્યા, હસ્યા, વાતો કરી, કુદરતનો આનંદ માણ્યો અને જન્મદિવસ પણ અહીં જ ઉજવ્યો. આવી ક્ષણો જીવનને સાચા અર્થમાં સમૃદ્ધ બનાવે છે. હવે નીચેની તરફ જઈ રહ્યા છે. નીચેની તરફ જતાં જતાં પણ અમને આવી રીતે એક સરસ લેન્ડસ્કેપ દેખાઈ રહ્યા છે. તમે પણ આ લેન્ડસ્કેપની મજા માણો. હજુ આ વિડીયોનું સમાપન નથી થયું. હજુ પણ એક જગ્યા બાકી રહી ગઈ છે જે તમને હું આગળ બતાવીશ.
અમે લોકો નીચે ઉતરી ગયા છીએ અને નીચે ઉતરતાની સાથે જ આ એક બીજો નાનો વોટરફોલ જોવા મળ્યો. એટલે અહીં આગળ હું આ વોટરફોલ જોવા માટે થોડીવાર માટે ઊભો રહ્યો. આ જોઈને હું આગળ વધીશ જે આપણે જગ્યા જોવાની બાકી છે એની તરફ. એ જગ્યા બધા લોકોએ જોઈ જ હશે, પણ તે છતાં એકવાર હું પણ એ જગ્યાએ જઈ આવું. અમે હવે ઝરવાનીની બહાર નીકળી ગયા છે અને ઝરવાનીની બહાર નીકળીને સરદાર સરોવર ડેમ તરફ જઈ રહ્યા છે. અને રસ્તામાં જ અમને આ જોવા મળ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી. અહીં આગળ કોણ કોણ આવ્યું છે મિત્રો, કોમેન્ટમાં જરૂરથી કહો. લગભગ તો બધા આવી ગયા છે જોવા માટે, કારણ કે આ આપણા દેશનું એક શાનદાર પ્રતીક છે. અહીં આગળ સરદાર સરોવર ડેમ જોવા માટે આવ્યા, પણ ગેટ એક પણ ખુલ્લા ન હતા, જેના કારણે અહીં આગળ આ રીતનો કંઈક નજારો અમને જોવા મળ્યો. એટલે અમે હવે પાછા ઘર તરફ વળ્યા. ત્યાં ફરીથી એકવાર એક એવી જગ્યા છે જ્યાં શ્રેષ્ઠ દ્રશ્યમ લખ્યું છે. અહીંયાથી તમે સરદાર વલ્લભભાઈ પટેલ જોડે એક સેલ્ફી લઈ શકો છો. અહીંયાથી સેલ્ફી એકદમ સરસ આવે છે. ફાઇનલી અમારો દિવસ આજે પૂરો થયો અને હવે અમે ફરી રહ્યા છીએ પાછા ઘર તરફ. તો મિત્રો, આજનો અમારો ઝરવાનીનો આખો પ્રવાસ અહીં પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક મોટું લાઈક આપજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો. આગળ પણ તમને આવા જ સુંદર વિડીયો જોવા મળશે.